ગાઈસ જીવાને સ્કૂલે મૂકવા જઈએ છીએ અને જીવાની સ્કૂલમાં આજે કીધું ડેરીના રાખડી બાંધવાનું છે. રાખડી બાંધશે ને પછી એમને ચોકલેટ આપશે એના ભાઈ લોકો. બીજું કે આજે આપણે ટ્રીપ એક કરીએ છીએ, ડાંગ જિલ્લાને આપણે એક્સપ્લોર કરીશું. એ તમને પછીથી કહીશ. થોડુંક જીવાની સ્કૂલ આવી જાય એટલે જીવાને આપણે થોડુંક સાંભળી લઈએ. બોલો ચાલો. હેલો ગાઈસ, હવે સ્કૂલમાં જતા છે. હવે સ્કૂલમાં એકતા છે. જોરમાં હવે છે તે સ્કૂલમાં જતા છે. હવે સ્કૂલમાં જતા છે. મેં સુયર કેજીવા પૂરી થઈ ગઈ. હવે સુયર કેજીવા છે. હવે છે તે હવે તો લેસન કરું. વાર્તા લખાવે જે કોઈ તો લખી દે તો ટીચર સારું સારું લખાવે તો હવે છે ને તે જઈને સ્કૂલ. જીવાને સ્કૂલે મૂકી આવ્યા. હવે ઘરે જઈએ છીએ આપણે. 8 વાગ્યા છે. આજે તમને એક મારા મિત્ર છે તેમની સાથે તમને મુલાકાત કરાવીશ. લાસ્ટ વિડીયોમાં આપણે એમનું નામ સજેસ્ટ કર્યો હતો, ફર્સ્ટ સબસ્ક્રાઈબર. તે આજે મારી સાથે ડાંગ જિલ્લાને શું કહેવાય ને કે ફરવા માટે આવે છે મારી સાથે. આજે અમે ડાંગ જવાના છે. ડાંગ જિલ્લાને એક્સપ્લોર કરીશું. જેટલું એક્સપ્લોર થાય તેટલું કરીશું. અને મોસ્ટ ઓફલી શું કહેવાય ને કે વોટરફોલ છે, અમુક પહાડ છે, માઉન્ટેન છે, એ બધું કવર કરીશું અને તમને પણ બતાવીશું કે ડાંગ જિલ્લામાં એમ તો ફરવા લાયક તો બહુ બધી જગ્યા છે. ગઈકાલે હું જોયું હતું આવવાને એવું. પણ જેટલી કવર થશે તેટલી કવર કરવાની ટ્રાય કરીશું. એટલે જ વહેલા નીકળીએ છીએ કે આખા દિવસમાં જેટલું કવર થાય તેટલું કવર કરી લઈશું. હેલો ગાઈસ, આપણે ટ્રીપ માટે જઈએ છીએ. 9:40 થઈ ગઈ છે. નીકળતા સવારે 8:30 વાગ્યાનો ટાઈમ કીધો હતો પણ મને જ વાર લાગી એમ. જીવાને મૂકીને 8:30 વાગે ઘરે પહોંચ્યા. તમને જે વાત કરી હતી બરાબર ને, જે આપણા ફર્સ્ટ સબસ્ક્રાઈબ જે આપણે કહ્યું હતું એમ, તે આપણી સાથે જ છે એમ. प्रसन्न कडेकर वो मेरा ऑफिस का कलीग ही है. मस्त उसको फ्राइडे को बात की थी कि चल मैं जाने वाला हूँ, तेरे को आने के है क्या. तो बोला कि चल तो चलते. पर उसको को भी बोला तो वो भी आ गया. वो हिंदी में इसलिए हिंदी के बोल रहा हूँ, बाकी का तो अपन तो गुजराती में है. मैं गुजराती भी समझ में आता है. समझ में आता है. तो मैं बोली છે તો ગુજરાતી લઈ શકે છે. તેને બી કીધું હતું કે ચાલ મારી સાથે આવવાનું હોય તો આમ એક્સપ્લોર કરવા માટે. મેં કીધું હતું કે સારું ચાલો ને જઈએ. એટલે અમે બી સાથે જ ડાંગને એક્સપ્લોર કરવા જઈએ છીએ. ઘણા બધા એવા સ્પોટ છે જે વોટરફોલ બી ત્યાં બહુ બધા છે એમ. સાથે સાથે માઉન્ટેન જોવાની મજા આવશે આપણને બધાને. આજે જે કુદરતી સૌંદર્યની જે વાત કરી હતી એમ કહેવાય ને કે 16 કલા સૌંદર્યની છે એમની પાસે, કુદરત પાસે એમ. એ
એ સોરકરા આપણે આજે નિહાળવા જઈશું. Continue on Alipore Chikali Road for 1.5 અલીપોર kilometers. આવી ગયા છે. અહીંયાથી આવવા 80 કિલોમીટર 71 કિલોમીટર જેવું બતાવે છે આપણા પ્લેસ પર જવા માટે. આપણે જે વાત કરતા હતા તેવી રીતના કે મારી જૂની યાદો કોલેજની વિશે હતા એમની, જે હું ચીખલીમાં જ કર્યું હતું. કે કોલેજ અત્યારે આવશે તે જોશું. આપણે આલીપોર 4 રસ્તા પાસે જ છે. બીજી વાત કરીએ તો આહવા જે છે તે એમ કહેવાય કે ડાંગ જિલ્લામાં આદિવાસી વસ્તીનો વિસ્તાર છે એમ. એટલે આદિવાસી એટલે આપણા વિશે જૂના જમાનાના આદિવાસી તે લોકોને નહીં, ત્યાંના લોકોનું જે જીવન છે ને તે બહુ મસ્ત એમ. એ લોકોનું જે નેચરલ છે જાતે જ ઉગાડીને જાતે જ ખાવાનું એમ. ને તાવાનું રહેવાનું, ત્યાંનું પાણી, કુદરત જે એ લોકોને આપે છે તે જ એ લોકો એવુંમાં જીવન જીવે છે એમ. એટલે અત્યારે લોકો કેવું કરે કે પોતાનું ઘર જે જૂનું હોય ગામડામાં તે વેચીને લોકો સિટીમાં આવે એમ. ને સિટીમાં રહે છે ભાડાના ફ્લેટમાં, અને તે જ ભાડુંના પાછા In 400 meters, at the roundabout, take the first exit onto National Highway 360. શનિ રવિમાં પાછા ફરવા માટે પાછા ત્યાં જ ગામડેમાં જાય છે. એ કલ્ચર જરાક ઠીક નહીં લાગતું મને એમ. એટલે ગામડામાં વિઝિટ કરવા માટે બી લોકો આપણે જઈએ છીએ એમ. આજે છે આલીપોર 4 રસ્તા. આ સર્કલ પાસે અમારી કોલેજ છે, BCSCS કોલેજ. આજે તમે સમય જુઓ છો આ વળાંકમાં. અહીંયા દેખાતી નથી બરાબર, પણ આ બે બિલ્ડિંગના વચ્ચે ગેટ દેખાતો છે તમને. એ અમારી CSPS કોલેજ છે ચીખલી. बाहर से छोटी दिखती है, अंदर जाके बहुत बड़ी है. પ્લેસ એમ અંદરથી બહારથી નાનો જ ગયા દેખાય, પણ અંદર બહુ મોટું પ્લેસમેન્ટ છે એમ. પછાડી ક્રિકેટ ગ્રાઉન્ડ છે ને મસ્ત મજા આવે છે. હવે આપણે જે છે રાનકુવા રોડ આપણે પકડી લીધો છે. રાનકુવાથી આગળ જશું દોરીકુવા, વાંસદા, પ્રતાપનગર, આ બધું આપણે ગામો કવર કરતા જશું. અને પછી આપણું ફાઇનલ ડેસ્ટિનેશન આવશે આહવા ડાંગ. આપણો 18 કિલોમીટર બાકી છે. આપણે રૂટ લીધો છે ગામડામાંથી. બહાર હાઈવેથી બી જવાનું હતું, પણ હાઈવેથી જે જોવાનો રૂટ એ આપણને જોવા નહીં મળશે એમ. એટલે આપણે ગામના રોડમાંથી જઈએ છીએ. ગામના રોડના આજુબાજુ થોડોક એક્સપ્લોર કર્યા, ગામની સિચ્યુએશન કેવી છે, ગામના લોકો રહેતા કેવી રીતના છે. હજુ બી મોસ્ટ ઓફલી બધાના ઘર એમ કહેવાય તો હવામાંથી 80-90% ઘર હજુ સારા જ છે નડિયાવાળા જેમ. આ વસ્તુ ગામડામાં જોવા મળે એમ. એ લોકો પતરા બી નથી લખાવ્યા એમ. પતરા લખાતો બી કેટલો તાપ લાગે એમ. મોસ્ટ ઓફલી ઘર બધા નડિયાવાળાને હજુ બી બીટ જ જે કાડોકને જે મંટરોને જે છાણનું લીપણ કરે છે તે હજુ બી જોવા મળે છે એમ. રોડ નાનો છે પણ આવું બધું વસ્તુ આપણને જોવાનું એવું મળશે એમ.
છે જીવાની સ્કૂલ લેફ્ટ બાજુ. ના જે સામેથી બાઇક નીકળી અહીંયા જીવાની ફૂઈનું ઘર છે ડમણાચા. બસ તો તમને વિડીયો મજા આવી હોય તો લાઈક કરજો, અને બીજો કોઈ પ્લેસ તમારે જોવું હોય તો પાછા હું તમને સજેસ્ટ કરીશ કે કયા કયા પ્લેસ પાછા આપણે કવર કરી શકીએ. સો ગાઈસ, આપણે વિડીયોને અહીંયા જ આપણે પૂરો કરીએ. આપણે બીજા પાર્ટમાં બી આ જ વિડીયોને કન્ટિન્યુ કરીશું. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી વેઇટ કરજો, આપણો બીજો વિડીયો આવશે ત્યાં સુધી. ટ્રાય કરીશ કે એને બી હું મંગળવારે 11 વાગે એને પોસ્ટ કરી દઈશ. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, અને કોઈ તમારો રિલેશનમાં કોઈ ઓળખીતો હોય, કોઈ ફ્રેન્ડ સર્કલમાં, તો વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવા કહેજો. મળીએ આપણે બીજા પાર્ટમાં. વેઇટ કરજો, પાછા મંગળવારે હું બીજો પાર્ટ છે તે કન્ટિન્યુઅસ તમને બતાવીશ.